સંક્ષિપ્ત અમે અમારી ક્લાયન્ટને આરામથી બેસાડ્યા અને તેમના વાળને સ્પર્શ કરતા પહેલા હાથને સેનેટાઈઝ કર્યું. હું તમારા વાળને સ્પર્શ કરી શકું તે પહેલાં તમે કૃપા કરીને પરમિશન લેશો. મેં પહેલાથી જ મારા હાથને સારી રીતે સેનિટાઈઝ કર્યા છે અને તમે તમારા ક્લાયન્ટના વાળને સ્પર્શ કરતા પહેલા હંમેશા પરમિશન લેશો. ઓકે. મૂસ કેવી રીતે ઉપયોગ કરવો તે જાણવું જરૂરી છે. મૂસનો ઉપયોગ કરતા પહેલા તેને સારી રીતે શેકો અને હલાવો. મૂસ કાઢતી વખતે બોટલને સીધી કે ઉલટાવીને રાખશો નહીં. આદર્શ રીતે બોટલને ડાયગનલ રાખીને મૂસ કાઢવો. તો મેં મોજ લઈ લીધો. પ્રથમ થોડું જ પ્રોડક્ટ લો, કારણ કે આ બોટલમાં ફરીથી મૂકી શકશો નહીં અને પ્રોડક્ટ વેસ્ટ થશે. જો વધારે જોઈએ તો પછી લઈ શકો છો. તો તમે આને આ રીતે લગાવી શકો છો. યાદ રાખો, મોજ જે એપ્લિકેશન હોય છે તે ભીના વાળમાં હોય છે, તો વાળ થોડા ભીના હોવા જોઈએ મૂઝ લગાવવા. જો તમારા વાળ સુકાઈ ગયા હોય તો તમે તેને ફરીથી ભીંજવી શકો છો. તો એમ કરીને અમે મૂઝ લગાવી દીધી. મૂજ લગાવ્યા પછી બ્લો ડ્રાય કરીશું.